તો 50,000, 60,000, 70,000, 50,000 એવી ઓપ્શનમાં આપણી પાસે 4 સ્પાર્ક છે. અને આની પણ સેમ એઝ અ પ્રાઇસ જે જૂની અલ્ટો હતી તેની જ છે, તેવી જ છે. 1.5 લાખ રૂપિયામાં આ બંને અલ્ટો ઓપ્શનમાં છે તમારી પાસે. તો માત્ર 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયામાં આ વેગેનર તમને મળવાની છે. અહીંયા વેગેનરમાં બહુ જ બધા ઓપ્શન છે. આસ્કિંગ પ્રાઇસ અહીંયા રાખી છે 4,50,000 રૂપિયા. હલો ગાઈઝ, ભાર્ગવ વિલોગ્સમાં એકદમ નવા વિડીયોમાં પાછું તમારું એકવાર વેલકમ કરીએ છીએ. અને ગાઈઝ, પાછા આપણે એકવાર આવી ગયા છે સુરતના બિગેસ્ટ કાર મેળો, એટલે કે અલગ કાર મેળોમાં. મારી પછાડી ગાડી જોઈ શકો છો. 360 વોક અરાઉન્ડ એન્જોય કરાવો કેમેરામેન આપણા ભાઈ. કમસે કમ 70 થી 80 ગાડીઓનો સ્ટોક છે, એના કરતાં પણ વધુ ગાડીઓ છે. અને એવું નથી કે એક ગાડીઓમાં ઓપ્શન નથી, મલ્ટિપલ ઓપ્શનમાં તમને ગાડીઓમાં ઓપ્શન જોવા મળવાના છે. તમે મારી પછાડી વેગેનર જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6 બીજી બહુ બધી છે. એટલે હરેક ગાડીઓમાં તમને આટલા ઓપ્શનો જોવા મળવાના છે. અને 1 લાખથી લઈને 15 લાખ, 20 લાખ, 25 લાખ સુધીની બજેટ સુધીની ગાડીઓ અહીંયા તમને જોવા મળવાની છે. તો આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને ગાડીઓની ફટાફટથી ડિટેલ્સ આપીએ. આ વિડીયોની ફર્સ્ટ કાર વેગેનર રહેવાની છે. તો તમે ગાઈઝ ઓવરઓલ લુક જોઈ શકો છો ગાડીનું. બહુ ડિસન્ટ કન્ડિશનમાં ગાડી છે. આપણે હવે આની ડિટેલ્સની વાત કરીએ તો 2010નું મોડલ રહેવાનું છે. પેટ્રોલ વિથ CNG ગાડી છે. 68,000 કિલોમીટર ચાલી છે. આની આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ તો માત્ર 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયામાં આ વેગેનર તમને મળવાની છે. અહીંયા વેગેનરમાં બહુ જ બધા ઓપ્શન છે, પણ આપણે બધી કવર નથી કરતા, 2 જ વેગેનર કવર કરીએ છીએ. એના પછીની વેગેનર આ પેટ્રોલ CNG હતી, આ પેટ્રોલ રહેવાની છે. આ 2011નું મોડલ છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. આ પણ 68,000 કિલોમીટર ચાલી છે. અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે 2,30,000 રૂપિયા. 2,30,000માં આ તમને વેગેનર મળવાની છે. તો આ બંનેની પ્રાઇસ સેમ જ છે, થોડો ઘણો ડિફરન્સ છે 19-20નો. આ 2 લાખ રૂપિયા છે અને આ 2,30,000. તમારી પાસે ઓપ્શન છે તમારે કઈ બાઇક કરવી છે. તો બહુ જ બધી બીજી બધા ઓપ્શન બી છે વેગેનરમાં, પણ આપણે એને સ્કીપ કરીએ છીએ અને સિલેરીઓ બતાવીએ કારણ કે આ ડિમાન્ડમાં છે અત્યારે. તો આ સિલેરીઓની વાત કરીએ તો આ 2017નું મોડલ રહેવાનું છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. ઇન્સ્યોરન્સ આમાં પણ તમને ફૂલ મળવાનું છે. અને ઓછી કિલોમીટર ચાલેલી છે, એટલે કે 11,000 કિલોમીટર જેવું ચાલેલી છે. અને ખાસ વાત એ છે કે આ ટોપ વેરિયન્ટ છે ઓટોમેટિક. ZXi ટોપ વેરિયન્ટ છે. હવે ગાઈઝ, આ ગાડીની પ્રાઇસની વાત કરીએ તો આની પ્રાઇસ રાખી છે 4,50,000 રૂપિયા, જે બી નેગોશિયેબલ પ્રાઇસ છે. એના પછીમાં ઓપ્શન બી આપણે સિલેરીઓનો જ છે, તો એને સ્કીપ કરીએ. આપણે i20 લઈ લઈએ. i20માં બી 2 થી 3 ઓપ્શન છે, આપણે આને કવર કરીએ. તો આ 2012નું મોડલ છે. ડીઝલ વેરિયન્ટ રહેવાનું છે. સેકન્ડ ઓનર ગાડી છે. ગાડીની કન્ડિશનની વાત કરીએ તો ઓવરઓલ ઇન્ટિરિયર વાઇઝ બી ગાડી સારી છે અને બહારથી પણ સારી છે. ઇન્સ્યોરન્સ આ ગાડીમાં બી તમને ફૂલ જ મળવાનું છે. 83,000 કિલોમીટર ચાલી છે. ડિસન્ટ એવી ચાલેલી છે. આસ્કિંગ પ્રાઇસ રાખી છે 3,50,000 રૂપિયા. આ બ્રિયો લઈ લઈએ. તો આ બ્રિયોને તમે જોઈ શકો છો, હેચબેક કાર રહેવાની છે. 2013નું મોડલ છે. સેકન્ડ ઓનર ગાડી છે. 39,000 કિલોમીટર ચાલેલી છે. પણ આની ખાસ વાત એ છે કે આ ગાડી તમને પેટ્રોલ વિથ CNGમાં મળવાની છે. ઓવરઓલ કન્ડિશનની વાત કરીએ તો ટાયર્સથી લઈને બધું જ તમને સારી કન્ડિશનમાં મળવાની છે. આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે 3 લાખ રૂપિયા. એના પછી આપણી પાસે બ્રિયોમાં બીજા 2 ઓપ્શન છે. તો આપણે બીજો એક લઈ લઈએ. ઓપ્શન સિલ્વર કલરમાં છે. આ ગાઈસ પેટ્રોલ વેરિયન્ટ છે. આ પેટ્રોલ CNG હતું, આ પેટ્રોલ વેરિયન્ટ છે. 2014નું મોડલ છે. ફર્સ્ટ ઓનર રહેવાનું છે. આમાં બી તમને ઇન્સ્યોરન્સ ફૂલ મળવાનું છે. 51,000 કિલોમીટર ચાલેલી છે. 3,40,000 આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે. તો આપણે આ બેક સાઈડથી બી ગાડીને બતાવજો કઈ ટાઈપની આ બંને ગાડીઓનું વ્યૂ આવે છે. તો બેસ્ટ કન્ડિશનમાં કહી શકાય, કારણ કે કોઈ ડેન્ટ પેન્ટ એક્સ્ટ્રા દેખાતો નથી. અને આપણી પાસે બ્રિયોમાં 3 ઓપ્શન છે. ઓલ્ડ વેરિયન્ટ બી છે, નવા વેરિયન્ટ બી છે. તો આપણે બીજી ગાડીઓ બતાવીએ આપણે. તો હવે થોડી આપણે લો રેન્જવાળી ગાડી લઈ લઈએ. તો આપણી સામે અહીંયા ઝેન બી છે. તો ઝેનની જોઈ લઈએ પ્રાઇસ શું છે, કન્ડિશન વાઇઝ કેવી છે. તો કન્ડિશન વાઇઝ ડિસન્ટ છે ગાડી. આ પેટ્રોલ CNG ગાડી છે. 2010નું મોડલ છે. આના ઓનર 3 રહેવાના છે. 65,000 કિલોમીટર ચાલેલી છે. અને આસ્કિંગ આની પ્રાઇસ રાખી છે 1,20,000 રૂપિયા, જે બી નેગોશિયેબલ પ્રાઇસ છે 1,20,000 રૂપિયા. એના પછી આપણી પાસે લો રેન્જવાળી અલ્ટો પણ છે. અલ્ટોની વાત કરીએ તો બંને ગાડી સારી કન્ડિશનમાં જ છે.
તો આપણે પહેલીની ડિટેલ્સ લઈએ તો આ 2011નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે, 65,000 કિલોમીટર ચાલેલી છે. તમે બંને સાઈડથી વ્યૂ એન્જોય કરો ઇન્ટિરિયરનું. તો 65,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. 1,50,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ છે. ઓનરનો નંબર વિડીયો સ્ક્રીન પર બી ચાલી રહ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. જે કોઈ ગાડી પરચેસ કરવી છે તો ઓનરની સાથે કોન્ટેક્ટ કરે. એના પછી આપણી પાસે સેકન્ડ ઓપ્શન આવી ગયો અલ્ટોમાં. 2012નું મોડલ છે, સેકન્ડ ઓનર છે. આ પણ પેટ્રોલ વેરિયન્ટ રહેવાનું છે. 71,000 કિલોમીટર ચાલેલી છે અને આની પણ સેમ એઝ અ પ્રાઇસ જે જૂની અલ્ટો હતી તેની જ છે, તેવી જ છે. 1.5 લાખ રૂપિયામાં આ બંને અલ્ટો ઓપ્શનમાં છે તમારી પાસે. તમારે કઈ બાય કરવી એ તમારું ડિસિઝન છે. એના પછી આપણે બીજી ગાડીઓ લઈએ. તો ગાઈસ આપણે પાછળ બીજી 2 લો બજેટવાળી ગાડી લઈને આવ્યા છે, જેનું 2 લાખની આજુબાજુ બજેટ છે અને એમને સારી એવરેજવાળી અને ફેમિલી કાર જોઈતી હોય તો આ 2 કાર છે આપણી પાસે. ઇયોન 2 ઓપ્શનમાં છે. તો પહેલે આપણે આ રેડ કલરવાળાની ડિટેલ્સ આપીએ. તો ગાઈસ આ 2012ની ગાડી છે, સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે. આમાં તમને ઇન્સ્યોરન્સ ફૂલ મળવાનું છે. 72,000 કિલોમીટર ચાલી છે. 2 લાખ રૂપિયા આની કિંમત રાખી છે. એના પછી આપણી પાસે સેમ એઝ ઇયોન રહેવાની છે. આની વાત કરીએ તો આ પેટ્રોલ સીએનજી છે. 2013નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે. 75,000 કિલોમીટર ચાલી છે અને આની પ્રાઇસની વાત કરીએ તો પહેલાં કરતાં થોડી અપર પ્રાઇસ છે, કારણ કે મોડલ બી થોડુંક ઊંચું છે. આની પ્રાઇસ રાખી છે આપણે 2,50,000. જો કોઈ આ ગાડીઓ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો ઓનરની સાથે કોન્ટેક્ટ તમે કરી શકો છો. એમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં પણ આપ્યો છે અને વિડીયો સ્ક્રીન પર બી ચાલે છે. લોકો વોલ્ક્સવેગનની ગાડીઓ લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો એમાં પણ આપણી પાસે ઓપ્શન છે. બે ઓપ્શન છે. તો આપણે બ્લેકવાળી વધારે સાઇન કરે છે તો એની જ ડિટેલ્સ આપીએ. તો ગાઈઝ આ ડીઝલ વેરિયન્ટ રહેવાની છે, પોલો ગાડી છે. 2014નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. ઇન્સ્યોરન્સ આમાં પણ તમને ફૂલ મળવાનું છે. 73,000 કિલોમીટર ચાલેલી છે અને આની આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ તો 4 લાખ રૂપિયા આસ્કિંગ છે. જર્મન એન્જિન સાથે તમને ગાડી મળવાની છે અને ઓવરઓલ ગાડીની કન્ડિશનની વાત કરીએ તો સારી એવી કન્ડિશનમાં આ ગાડી પણ તમને મળવાની છે. નેક્સ્ટ ગાડી સેડાન સેગમેન્ટમાં રહેવાની છે. વોલ્ક્સવેગન બ્રાન્ડની ગાડી છે. વેન્ટો કમ્ફર્ટ લાઇન ગાડીનું નામ છે. 2010નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે. ઇન્સ્યોરન્સ આમાં પણ તમને મળવાનું જ છે. 93,000 કિલોમીટર ડ્રીવન છે અને ડીઝલ વેરિયન્ટ છે. આ ગાડીની આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ તો આપણે 2,50,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ રાખી છે. ગાડીની કન્ડિશન વાઇઝ વાત કરીએ તો જોરદાર કન્ડિશનમાં છે. એના પછી આપણે બતાવીએ આપણી નેક્સ્ટ ગાડી. તો મારા ઘણા બધા ભાઈઓના એવા પણ બજેટ છે કે એને લાખ રૂપિયાની અંદરવાળીઓ ગાડીઓ લેવી છે. તો ગાઈસ એમના માટે જ સ્પેશિયલી શીખવા માટેની ગાડીઓ છે. તો 50,000, 60,000, 70,000, 50,000 એવી ઓપ્શનમાં આપણી પાસે 4 સ્પાર્ક છે. જે કોઈ પરચેસ કરવા માંગતું હોય તો ઓનરની સાથે કોન્ટેક્ટ કરે અથવા અહીંયા વિઝિટ કરે. વરાછા વિસ્તારમાં કાર મેરો છે, અલગ કાર મેરો નામ છે, તો એકવાર જરૂરથી વિઝિટ કરો. ગાઈસ અલગ કાર મેરોમાં તમને ઇકોમાં પણ ઓપ્શન જોવા મળવાના છે. આપણી પાસે 3 ઇકો છે ટોટલ. 2 મેક્સી પાર્સિંગ છે, એક રેગ્યુલર પાર્સિંગમાં ગ્રેવાળી છે. તો આપણે ગ્રેવાળીની ડિટેલ્સ આપીએ તો આ 2020નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. 32,000 ચાલેલી છે. ઇન્સ્યોરન્સ ગાઈઝ આ ગાડીમાં પણ તમને ફૂલ મળવાનું છે અને આની વાત કરીએ કે ફ્યુલની તો પેટ્રોલ વિથ સીએનજી ગાડી રહેવાની છે. 5 સીટર છે, 5 સીટર એસી અને આની આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ 5,25,000 રૂપિયાની આસ્કિંગ છે. 5,25,000 રૂપિયા. બીજી 2 ઓપ્શનમાં પણ છે. તો ગાઈઝ આપણે અહીંયા ઓલમોસ્ટ બધી જ બ્રાન્ડની ગાડીઓ કવર કરી છે. હોન્ડાઈ, વોલ્ક્સવેગન, સુઝુકી, મહિન્દ્રાના પણ લઈ આવીએ. આપણે મહિન્દ્રાની કેયુવી છે, એક નથી 2 ઓપ્શનમાં છે એ પણ. તો આપણે પહેલીની વાત કરીએ તો આ 2016નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી છે. 75,000 કિલોમીટર ચાલેલી છે. 3,25,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ છે. ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે. ગાડીની ઓવરઓલ લુકની વાત કરીએ તો બંને ગાડી સુપર ફાઇન કન્ડિશનમાં તમને જોવા મળવાની છે. હવે આની વાત કરીએ તો આ કેયુવી K4 વર્ઝન રહેવાનું છે. ડીઝલ વેરિયન્ટ જ છે. 2017નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે. 81,000 કિલોમીટર ચાલેલી છે અને આની પણ પ્રાઇસ છે 3,50,000 રૂપિયા. તો સારી એવી પ્રાઇસોમાં તમને અહીંયા ગાડીઓ મળવાની છે. બીજી ગાડી છે અને બહુ જ સ્પેશિયલ ગાડી છે. આપણે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ રહેવાની છે. 2015નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. ડીઝલ વેરિયન્ટ છે. VDI એટલે કે ડીઝલ વેરિયન્ટ. ઇન્સ્યોરન્સ આનું પણ તમને ફૂલ મળવાનું છે.
આ ગાડીઓ ઓટો લોક હોય છે એટલા માટે તમને ઇન્ટિરિયર બતાવવાના નથી, કારણ કે બધી જ ગાડીને ઇન્ટિરિયર બતાવવા જશું તો બહુ જ ટાઈમ નીકળી જશે અને વિડીયો પણ બહુ લાંબો થશે. તો આપણે ગાડીની ડિટેલ્સની વાત કરીએ તો 2015નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, ઇન્સ્યોરન્સ આમાં પણ તમને મળવાનું છે. 72,000 કિલોમીટર ચાલેલી છે ગાડી, એકદમ સ્પોટી લુક સાથે છે. ઇન્ટિરિયર વાઇઝ બી એકદમ જોરદાર છે, એક્સટિરિયર વાઇઝ બી જોરદાર ગાડી છે. આની આસ્કિંગ પ્રાઇસ અહીંયા રાખી છે 4,50,000 રૂપિયા. આપણી પાસે સ્વિફ્ટમાં અહીંયા 2 થી 3 ઓપ્શન છે, પણ આપણો વિડીયો વધારે લાંબો થાય એના માટે આપણે એક જ ઓપ્શન બતાવ્યો છે. તો આજનો વિડીયો આટલે એન્ડ કરીએ છીએ અને આવા જ વિડીયો સાથે આપણે જલ્દી મળીશું.